પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો। પેટ્રોલ 102.43 અને ડીઝલ 95.97 રૂપિયા પ્રતિ લીટર થયું છે। ઈંધણમાં ભાવ વધારાની લોકોના બજેટ પર અસર પડી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા લોકોએ પ્રતિક્રિયા આપી છે। અન્ય દેશોમાં આપણા કરતાં પણ વધારે વધારો થયો છે। બધી જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ અશક્ય હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ફરી એક વખત વધારો આવ્યો છે। એક જ સપ્તાહની અંદર બીજી વખત પેટ્રોલ અને ડીઝલનો ભાવમાં વધારો આવ્યો છે। ગત વખતે 2 થી 3 રૂપિયા તો આ વખતે હવે 90 પૈસા જેટલો પેટ્રોલ અને ડીઝલની અંદર ભાવ વધારો નોંધાયો છે। આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે। બજેટમાં કેવી અસર પડે છે? આમ જોવા જઈએ તો બજેટમાં અસર તો પડે, કારણ કે એક સાથે 4 રૂપિયાનો વધારો એટલે સામાન્ય જનતા ઉપર થોડીક અસર પડશે, પણ સમયની જરૂરિયાત મુજબ વાહન વગર અત્યારે શક્યતા નથી, પણ છતાં પણ પબ્લિકના માટે જરૂરિયાત બની ગઈ છે। કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, મોદી સાહેબે કીધું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો ચોક્કસ, પરંતુ અત્યારે બધાના શેડ્યુલ એવા થઈ ગયા છે કે સમયસર પહોંચવું પડે। જો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી તો આપણે સમયસર ઓફિસ નથી પહોંચી શકતા, એટલા માટે પેટ્રોલના ભાવ ગમે એટલા વધે, પણ વ્યક્તિ પોતાના પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ તો જેટલો કરવાના છે એટલો કરવાના જ છે। ચોક્કસ લોકો પ્રાઇવેટ વ્હીકલનો ઉપયોગ કરતા હોય છે। દાદા પેટ્રોલમાં પાછો ભાવ વધારો થયો, એક સપ્તાહમાં બીજી વખત ભાવ વધારો થયો, બજેટમાં અસર પડે? Definitely, it is very harmful all the time. The person who is getting only 20 or 25,000, they will suffer a lot of things. And unnecessarily, the price has been received. No. નોકરિયાત વર્ગ છે એને સૌથી વધુ અસર. Definitely. અને આના વગર અત્યારે નોકરીના સ્થળો 8 થી 10 કિલોમીટર દૂર હોય, it is not possible to cover all these expenses in a limited income, right? Okay, sir. Thank you. ચોક્કસ ખૂબ જ જે નોકરિયાત વર્ગ છે તેમને સૌથી વધુ અસર પડતી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે। આજે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો નોંધાયો છે 90 પૈસાનો। બજેટ ઉપર અસર પડે આની? હા, બજેટ ઉપર ચોક્કસ અસર પડે, પણ દેશ માટે જરૂરી છે। અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે જેના અનુસંધાને તમામ દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધેલા છે, પણ એની કમ્પેરમાં આપણે ભાવ ઓછા વધેલા છે, અને આ એક નેસેસરી છે। એની ઉપર બજેટમાં થોડુંક થશે, પણ બધું મેનેજમેન્ટ બધાએ કરી લેવું પડે, કારણ કે દેશ માટે થઈને આ બધું પબ્લિક ટ્રાન્સપોર્ટનો જરૂરિયાત ન હોય તો ઉપયોગ લોકોએ કરવો? હા, આ જે બિનજરૂરી આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ન કરીએ તો જેથી કરીને આપણે એટલી પેટ્રોલની અને ડીઝલની બચત થઈ શકે। જરૂરિયાત હોય ત્યાં જ આપણે ઉપયોગ કરવો જોઈએ, મારું એવું માનવું છે। ચોક્કસ પેટ્રોલ ડીઝલની અંદર ભાવ વધારો પણ નોંધાઈ રહ્યો છે, પરંતુ બીજી બાજુ લોકો પેટ્રોલ ડીઝલ બચાવવાની પણ વાત કરી રહ્યા છે, અને સાથે સાથે જે અન્ય દેશોની સરખામણી છે તે ભારત દેશ સાથે કરી અને જે પરિસ્થિતિ છે આંતરરાષ્ટ્રીય લેવલે, અને તેની અસર સીધી જ પેટ્રોલ ડીઝલના ભાવમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ।